નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. મહારાષ્ટ્રમાં ઇલેક્શન માથા પર છે એટલે 20 તારીખે જ છે. માની લો કે આજે 15 તારીખ થઈ, 5 દિવસ પછી 4 દિવસ પછી ઇલેક્શન છે. અને ત્યાં જે ખૂબ જ ખોટક સમાચાર બહાર આવ્યા છે કે મહારાષ્ટ્ર ઇલેક્શનમાં મહાયુતિ સરકારને હરાવવા, એટલે કે ભાજપ એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવાર એનસીપીને હરાવવા માટે વિદેશથી આવેલું કે દેશમાંથી ભેગું કરેલું ખૂબ મોટું ભંડોળ, એટલે 100 કરોડ રૂપિયાથી વધારે ત્યાંના મતદારોને વહેંચવા માટે એક હવાલા રેકેટ બહાર આવ્યું છે અને ઈડીએ એની તપાસ શરૂ કરી છે. ત્યારે ખબર પડી છે કે લગભગ એનું નામ કેટલાક મીડિયા તો વોટ જહાજ પણ આપ્યું છે કે એક ખાસ કેટલાક મુસ્લિમોના નામધારી ખાતાઓમાં તે આવા ટ્રાન્ઝેક્શન બહાર આવ્યા છે. મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ત્યાં ખાતાઓ પકડાયા છે. એના ઓનર બીજા હતા, ગરીબ માણસોને એના ઓનર બનાવી દેવામાં આવ્યા હતા અને એના નામે પૈસા ટ્રાન્ઝેક્ટ થતા હતા અને એ મહારાષ્ટ્ર ઇલેક્શનમાં વપરાવાના હતા બધા પૈસા. આ એક ખૂબ જ જોખમી સમાચાર છે, ખૂબ જ ચિંતાજનક સમાચાર છે. કારણ કે ચૂંટણી હંમેશા નિષ્પક્ષતાથી લડાવી જોઈએ. જો પૈસાની વહેંચણી થાય એક પક્ષને હરાવવા માટે કે એક યુતિને હરાવવા માટે, એ ખૂબ ગંભીર ઘટના છે. આ બાબતે આપણી સાથે ચર્ચા કરવા માટે આજે જોડાયા છે જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. હિમાંશુભાઈ, નમસ્કાર. હું મહારાષ્ટ્ર ઇલેક્શન કવર કરવા માટે હું પણ થોડા દિવસ પહેલા મુંબઈ જઈ આવ્યો અને ત્યાં પણ થોડી વાત એવી સંભળવામાં આવતી હતી કે ભાઈ આ વખતે કોંગ્રેસ અને એનસીપી પુષ્કળ પૈસા ખર્ચે છે અને ઇવન ઉદ્ધવ ઠાકરેની શિવસેના પણ પુષ્કળ પૈસા ખર્ચે છે અને મતદારોના ખાતામાં સીધા પૈસા જમા થાય છે. એટલે પહેલા જે કેશ રકમ આવતી હતી એ રીતે નહીં, પણ ખાસ અમુક લોકોના ખાતામાં પૈસા જમા થાય છે. તો આ વાત પછી આપણે હમણાં જે ગઈકાલે જે સમાચાર બહાર આવ્યા એ જાણ્યા કે આ તો એક બહુ મોટું રેકેટ છે અને ઈડી એની તપાસ કરી રહી છે. ઈડી તપાસ કરી રહી છે. આ એક નવી નવી પેટર્ન છે. જુઓ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ તપાસ કરવાની શરૂ કરે એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક આગ લાગી છે તો જ ધુમાડો આવે છે. આગ હોય ત્યાં ધુમાડો આવે. ધુમાડો આવી રહ્યો છે, લોકો પકડાઈ રહ્યા છે, પેટર્ન બદલાય છે, પણ લોકો એનું કામ એનું એ જ થાય છે. આ વસ્તુ હું તો છેલ્લા કેટલાક વર્ષોથી જોતો રહ્યો. ચાલો આપણે શરૂઆત કરીએ આજથી 5 વર્ષ પહેલાની. સાહેબ, મને તમે એ કહો કે આ નાનકડા દીવ દમણ સેલવાસ જેવામાં ચૂંટણી થતી હતી. આપણે એ રિપોર્ટિંગ કરતી વખતે જાતે જઈને જોયું છે મેં કે 80,000નું મતદાનનું પોકેટ છે એક લોકસભાની સીટ. 80,000 લોકો મત આપવાના હોય ત્યારે 4-5 વાગ્યા સુધી એક ચોક્કસ મતદાર બેસી રહે. એને જઈને પૂછો તમે પત્રકાર તરીકે, અરે હજુ તો વાર છે એમ કે. કેમ વાર છે? નહીં નહીં નહીં, પેલો પંજાબ વાળો તો આવી ગયો, કમળ વાળો નથી આવ્યો. સાંભળજો, એટલે એની અસર શું હોય છે મતદાનના દિવસે? તો દમણની વાત કરું તો ત્યાં ગાડી પોટલી અને એક નોટ. પોટલી એટલે 250 ગ્રામ લિકર અને એક નોટ એટલે 500ની નોટ. એટલું એને મળે, બધા પાર્ટીઓ પાસેથી લઈ લે પછી નક્કી કરે કાઢીને વોટ કરે. આ એક પેટર્ન છે કે મતદાર સ્માર્ટ છે, એને ખબર છે કોને વોટ આપવાનો છે, પણ બંનેને કહેતો નથી અને પછી છેલ્લા 4 વાગે જઈને લાઈનમાં ઉભો રહેશે. આ એક પેટર્ન છે. પણ છેલ્લા 4 વર્ષમાં કર્ણાટકની ચૂંટણીથી શરૂ કરીને એક ચોક્કસ પેટર્ન જોવા મળી છે. એક ચોક્કસ પેટર્ન જોવા મળી છે કે કેટલાક ધર્મગુરુઓ લેખિત માંગણી કરે છે, ત્યાર પછી કેટલાક રાજકીય પક્ષો એ માંગણીને સ્વીકારે છે અને પછી કોઈની કોઈ રીતે નવી નવી રીતે પૈસા લોકોના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. કર્ણાટકની અંદર કાર્ડ અપાયા વાઉચરના રૂપમાં, ક્રેડિટ કાર્ડ જેવા કાર્ડ અપાયા, ડેબિટ કાર્ડ અપાયા કે એક વોટરને 5,000 રૂપિયાનું ડેબિટ કાર્ડ આપવાનું કે ચૂંટણી તમે અમને વોટ આપો, પછીથી આ કાર્ડ જઈને વાપરી આવજો, તમારે જે લેવું હોય તે લઈ આવજો. ત્યાં એ પેટર્ન અપાઈ. લોકસભાની ચૂંટણીમાં એ જોવામાં આવ્યું કે ઘરે ઘરે ફોર્મ ભરવામાં આવ્યા. 1,00,000 રૂપિયા તમારા એકાઉન્ટમાં આવી જશે, એનો પહેલો હપ્તો આટલા હજારનો તમારા એકાઉન્ટમાં આવી જશે. લોકો પાસે ફોર્મ ભરાવાય કે જાણે કે બાહેધરી નહીં લેતા હોય તેવી રીતે. હવે મહારાષ્ટ્રમાં આ વસ્તુ ચાલુ થઈ, એકાઉન્ટ ટ્રાન્સફર સીધા. અરે ભાઈ, લાડલી બહેના સ્કીમમાં ઓફિશિયલી સરકારના હેન્ડલમાંથી પૈસા ટ્રાન્સફર કરે છે, તે એકાઉન્ટેડ પૈસા છે.
આ પૈસા કેટલા એકાઉન્ટેડ અને ક્યાંથી આવ્યા? આ તો તમે ખાલી 100 કરોડનું કહો છો. ઈડીએ તો 100 કરોડનું પકડ્યું. ઈડીએ 100 કરોડનું પકડ્યું, આનો મતલબ એ થયો કે કદાચ આનાથી 10 ગણી રકમ વપરાઈ હશે. કેમ કે મને ખબર છે કે લોકસભાની ચૂંટણીમાં જ્યારે તમે યુપીમાં ફરો, બિહારમાં ફરો, મહારાષ્ટ્રની જગ્યાએ ફરો, ત્યારે એવું કહેવાય છે કે લગભગ 21,000 કરોડ રૂપિયા વપરાયા છે. હવે 21,000 કરોડ એક લોકસભાની ચૂંટણીમાં, અને ફાયદો શું થયો? 60 સીટનો. જે બાજુ ફાયદો થયો તે બાજુ 60 સીટનો ફાયદો થયો, જે બાજુ ગેરફાયદો થયો તે બાજુ 60 સીટનો ગેરફાયદો થયો. પરિણામ શું આવ્યું? હતું એનું એ જ. શું તમે સરકાર ઉથલાવી શક્યા? નહીં. પણ તે છતાં આ વસ્તુ થાય છે. આનું કારણ એ છે કે લેફ્ટિસ્ટ લિબરલ કબાલ આપણા દેશમાં પણ બહુ મોટે પાયે સક્રિય છે, અને એ કબાલ નથી ઈચ્છતી કોઈ પણ હિસાબે કે આ ગવર્મેન્ટ રિપીટ થાય. આપણે થોડા આ બાબતે જે પૈસાની ગેરકાયદેસર વહેંચણી થાય છે મતદારોમાં, એનો પર મોટો બ્રેક લાગ્યો ત્યારે કે જ્યારે મોદી સરકારે આવીને વિદેશથી આવતા ફંડ પર નજર રાખવા માંડી, અને કેટલાક એનજીઓ જે ડોનેશનને નામે વિદેશથી પૈસા આવતા હતા એ પૈસા અહીંયા મતદારોને આપવા માટે, પ્રચાર કરવા માટે, લેફ્ટિસ્ટ પ્રોપાગેન્ડા માટે ઉપયોગ કરતા હતા અને બેફામ પૈસા ખર્ચતા હતા. અને એમાં મીડિયા પણ આવી જાય. લેફ્ટિસ્ટ મીડિયા કે જે એન્ટી રાઇટ વિંગ મીડિયા હતું તેને પણ પુષ્કળ પૈસા આટલા વર્ષો મળતા હતા. હવે મોદી ગવર્મેન્ટ સત્તામાં આવ્યા પછી આવા એનજીઓ માંથી 50% સાફસૂફી કરી નાખી છે. વિદેશથી જે ફંડિંગ આવે છે એના પર નજર રાખવામાં આવે છે. મોટે ભાગે તો ફંડિંગ આવતું જ બંધ થઈ ગયું. એટલે ટૂંકમાં ઓફિશિયલી જે આવતું હતું તે, પણ અનઓફિશિયલી આવવા માટે તો કોઈ રોકી નહીં શકે, કારણ કે અમુક સિસ્ટમમાં છીંડા તો ઘણા બધા હોય દરેક સિસ્ટમમાં. એ સિસ્ટમ મારફતે આ પૈસા આવે છે અને એ પૈસાની વહેંચણી થાય છે, જે હવે ઓફિશિયલી બેંક એકાઉન્ટ મારફતે છે. હવે તમે મને સાહેબ, હું સીધો સવાલ પૂછું દર્શકોને, આપણા હોટલાઈનના દર્શકોને સીધો સવાલ પૂછું. સાહેબ, એવું કેમ કે અરવિંદ કેજરીવાલ 6 મહિના જેલમાં રહે પણ એટલા બધા એડેમન્ટ રહે કે હું મારો ફોન નો પાસવર્ડ કોઈને નહીં આપું? કાયદો એમનો ત્યાં પ્રોટેક્ટ કરે. એવું કેમ કે તમે જો સચ્ચાઈની મૂર્ત હો તો પછી તમને તમારા ફોનનો પાસવર્ડ કોર્ટના કહેવાથી આપવામાં તકલીફ હોય? શું છે એવું તો શું છે ફોનમાં? તમે જે કહ્યું ને કે ફંડિંગ, જો એફસીઆરએ બંધ થઈ ગયું, એનઆરઆઈ આપણા એનજીઓસનું બંધ થઈ ગયું. ઘણી બધી એફસીઆરએ આવ્યા પછી ઘણા બધા લોકોનું તકલીફ થઈ ગઈ. એનજીઓસ બહુ બધા બંધ થઈ ગયા. પણ હવે બીજી પેટર્ન અપનાવાય છે. હવાલાથી પૈસા આવતા હોય ક્યારેક, તે પણ બંધ થવા માંડ્યા એફસીઆરએ આવ્યા પછી. ડ્રગ્સથી પૈસા આવતા હતા. સાહેબ, છેલ્લા 1 મહિનાની અંદર 17,000 કરોડનું ડ્રગ દેશમાં પકડાઈ ચૂક્યું છે. કેટલાને ખબર છે? ત્યાં બી કમર કસાઈ ગઈ છે, ત્યાં બી બરાબર બંધ થઈ ગયું છે. તો નવી પેટર્ન કઈ તો જોઈશે ને લોકોને. એ આવે છે અત્યારે આ પેલી કહેવાતા બિટકોઇન્સમાંથી. સાહેબ, એક સમયે જ્યારે પેલું કિસાન આંદોલન નંબર 1 થયેલું હતું, જે કેનેડાએ કરાવેલું, તે સમયે પૈસા જુદી રીતે આવતા હતા. અત્યારે પૈસા જુદી રીતે આવે છે, અને એટલે જ આ પેલા ટ્રાન્ઝેક્શન્સથી આવે છે બિટકોઇનના, અકાઉન્ટેડ મની છે. અને એટલે જ મારા તમારા જેવા અનનોન માણસોના નામે એકાઉન્ટ ખોલીને તેમાં પૈસા ટ્રાન્સફર થાય છે. પછી એમાંથી કાઢી લેવાય ને લોકોને રોકડા વેચાય છે. કેટલાકને ઓન એકાઉન્ટ આપી દેવાય છે. કે તમને હજુ કોઈ મને કહી શકશે કે એક્સ પાર્ટી કે વાય પાર્ટી કે ઝેડ પાર્ટી એના એમએલએના કેન્ડિડેટને લડવા માટે કેટલા પૈસા ઓફિશિયલી આપે છે? ભલે ગમે તેટલી નાદાર થઈ ગયેલી પાર્ટી હોય એમ કહેતા હોય લોકો, એ કોંગ્રેસ પાર્ટી પણ પોતાના એમએલએને ચૂંટણી લડવા માટે મહારાષ્ટ્ર જેવા રાજ્યની અંદર 48 લાખ રૂપિયા આપે છે. એ તો ઓફિશિયલ છે, કારણ કે જયારે હિસાબ બતાવે છે ત્યારે મેં દર્શાવવું પડે છે આટલા લાખ. દર્શાવવું પડે છે. સાહેબ, આ પૈસા આવ્યા ક્યાંથી? મારો તો મૂળ સવાલ છે. હિમાંશુભાઈ, આજે તમે 48 લાખ કે 50 લાખની વાત કરીએ તો ઓફિશિયલ અમાઉન્ટ છે. એ સિવાય 2 નંબરી જે ખર્ચાઓ થાય છે પ્રચાર માટેના, જે છુપી રીતે જે પ્રચાર થાય છે, સોશિયલ મીડિયા પર પ્રચાર થાય છે,
જેમાં જાહેરાત સ્વરૂપે નથી કરવામાં આવતું. પેઇડ ન્યૂઝ આઇટમ છપાય છે, પેઇડ પ્રોગ્રામ્સ બનાવવામાં આવે છે. અને તમે ઝારખંડ જેવા રાજ્યમાં જ્યાં પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યાં તો એટલા ઇન્ટિરિયર એરિયા છે અને ગરીબ આદિવાસીઓ બિચારાને આ લોકો એ માને છે કે આપણે પ્રોપર્ટી છે અમારી, અને એ રીતે એમને ખરીદ વેચાણ કરે છે એ લોકો. અને ઝારખંડમાં પરિસ્થિતિ આ વખતે જે હેમંત સોરેન છે મુખ્યમંત્રી, એના પત્નીના વિડીયો બહાર આવ્યા છે જેને 10-10 લાખ રૂપિયાનો પર્સ વાપરે છે, અને પછી કઈ પણ થાય તો કે જે ભાઈ આદિવાસી સ્ત્રી 10 લાખનું પર્સ કેમ નહીં વાપરે? ભલે વાપરે, પોતાની કમાણીથી વાપરો. તમે BMW ફરો પોતાના પૈસા. ગરીબ એક તરફ ગરીબ આદિવાસીઓ ખાવાના સંસ્થા છે, બીજી તરફ મુખ્યમંત્રી અને એના બે પત્ની છે હેમંત સોરેનના, અને બંને ઓફિશિયલ ખુલ્લેઆમ છે, અને બંનેની લાઈફસ્ટાઈલ એટલી બધી ગ્લેમરસ છે કે એ વિડીયો જોવા જેવા છે. દર્શકોને બતાવશે વિડીયો. તમને નવાઈ લાગશે, ગઈકાલે જયારે પહેલા ફેઝનું જયારે વોટિંગ થતું હતું અને જે પ્રકારનું વોટિંગ થયું ને તેનાથી હકીકતમાં કેટલાક લોકોની ઊંઘ ઉડી ગઈ છે. આદિવાસી વિસ્તારોમાં આદિવાસી 28 બેઠકો છે ત્યાં શેડ્યુલ ટ્રાઇબ્સની, એમાંથી 22 બેઠકોમાં 20 કે 22 બેઠકોમાં મતદાન ગઈકાલે થઈ ગયું. અને ત્યાં આગળ સાહેબ 77, 78, 80% મતદાન થયું છે. એક જ કારણ જે દેખાઈ રહ્યું છે, અને તે એ છે કે ત્યાં આગળ આદિવાસીઓની જર જમીન અને જોરો ને ઘૂસણખોરો, પરદેશથી આવેલા ઘૂસણખોરો, બાંગ્લાદેશથી આવેલા ઘૂસણખોરો પશ્ચિમ બંગાળ દ્વારા ઝારખંડમાં ઘૂસીને ત્યાંની છોકરીઓને ફોસલાવી પટાવીને પરણે છે, આદિવાસીઓને કન્વર્ટ કરે છે અને તેમની જમીન હડપી લે છે. આ વસ્તુને ભાજપ, એટલે આસામના મુખ્યમંત્રી છે હેમંત બિસ્વ શર્મા, એને તો પહેલા દિવસથી જ આ ચલાવ્યું, અને એની એટલી બધી મોટી અસર થયેલી છે ત્યાં આગળ કે જેને કારણે આ વખતે જે પરિણામો આવશે ને તે 23મી તારીખે ખબર પડશે કે હકીકતમાં એ 77-80% મતદાન થયું તે કોના તરફી થયું છે. આજે આદિવાસી સવાલ માત્ર આદિવાસી આઈડેન્ટિટીનો છે. તમે જે કહો છો ને, શું 10 લાખનું પર્સ વાપરવું એ આદિવાસીની આઈડેન્ટિટી છે, કે પછી આદિવાસીની સાચી આઈડેન્ટિટી આદિવાસીઓની જમીનની, જોરોની અને જળની રક્ષા કરવી થઈ છે? તેની ઉપર ચૂંટણી લડાઈ છે આ વખતે. અને એવી જ રીતે આપણે જયારે મહારાષ્ટ્રની વાત કરીએ છીએ ને સાહેબ, ત્યારે મને તો જે સમજમાં પડે છે કે આજે 100 કરોડ રૂપિયા આવ્યા, એની સામે સાહેબ મને તમે એ કહો કે મહારાષ્ટ્ર, મુંબઈમાં કેટલા પૈસા વેરાય છે? તમે તો જાતે જોયું છે, ઇલેક્શન કવર કર્યા છે વર્ષો, મેં બી કર્યા છે, આપણને ખબર છે. એટલા બધા પૈસા જ્યારે વપરાતા હોય ને ત્યારે એક વસ્તુ સમજી જવાની કે સમથિંગ ઇઝ હેપનિંગ રાઈટ, અને એને કારણે એને બંધ કરાય છે. દાખલા તરીકે મુંબઈને 3 વસ્તુ છે. સરકારે એક વસ્તુ કરી છે કે ભાઈ મુંબઈની અંદર આવતા બધા લાઇટ વેહિકલ્સ પાસેથી જે લેવાતો ટોલ છે તે બંધ કરી નાખ્યો. પહેલું કામ એ કરાયું છે. બીજું કામ એ કરાયું છે ધારાવી રીડેવલપમેન્ટ, અને ત્રીજું કામ એ કરાયું છે કે આ વખતે કેટલાક સંગઠનોએ જાગી જઈને જે મુંબઈ શહેરની લઘુમતી કહીએ છીએ આપણે, તે ગુજરાતીઓને હચમચાવી કાઢ્યા છે. એમની વસ્તી અત્યારે આખા મુંબઈની 36 બેઠકો જુઓ તો લગભગ 20-22% છે, અને એ લોકોને કોઈ આ 100 કરોડ રૂપિયામાંથી પૈસા આપવા આવતું નથી. એમના માટે એવું મનાય છે કે એ તો બધા મધ્યમ વર્ગીય અને સારા લોકો છે, કમાઈ ગયેલા લોકો છે. એ ગુજરાતીઓએ બેઠા થઈને વોટિંગ કર્યું છે. એટલે તમે જે આજે 100 કરોડની વાત કરી ને આપણે, હું તો કર્ણાટકમાં મેં આ રીતે બનતું જોયું, ત્યાર પછી નેશનલ ઇલેક્શનમાં બનતું જોયું, એમપીમાં બનતું જોયું, છેલ્લે દિવસે કાઉન્ટિંગ એ બધા રાજ્યોની પરિસ્થિતિ અને જે મહારાષ્ટ્રની હમણાં આપણે જોઈ રહ્યા છે કે મહારાષ્ટ્રમાં આ વખતે બંને 3 પક્ષ યુતિ સાથે છે, 3 પક્ષ અઘાડી સાથે, મહાવિકાસ અઘાડીમાં છે. એટલે 6 પક્ષ વચ્ચે ક્રોસ ફાઇટિંગ થઈ રહી છે. ઘણી જગ્યાએ એવું થયું છે કે કોંગ્રેસના ઉમેદવાર ટિકિટ નથી મળી તો અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહીને એ ઉદ્ધવની શિવસેના સામે લડી રહ્યા છે. એટલે આ બધું બધે તરફ એવું છે. પણ આજે પૈસાની વાત આવી અને કેટલાક મીડિયા એના માટે શબ્દ વાપરો વોટ જેહાદ, એ બહુ ગંભીર બાબત છે. થેન્ક યુ હિમાંશુભાઈ, આજે તમે વાત કરી, આપણે ચર્ચા કરી, અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો આપણે કરતા રહીશું.
આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.